વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અમેરિકા કેનેડા પ્રવાસ. મુખ્યમંત્રી શ્રી ગુજરાત ડેલિગેશન સાથે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર ગુજરાતી સમુદાયના અગ્રણીઓએ તિરંગા સાથે ઉપસ્થિત રહી તેમનો ઉષ્માસભર સત્કાર કર્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોના ગુજરાતી સમુદાય સાથે સંવાદથી પ્રવાસનો પ્રારંભ કર્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ડેલિગેશનની ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર સેક્ટરના 100થી વધુ લીડર્સ સાથે કોન્ફરન્સ. સેમિકન્ડક્ટર, એઆઈ, એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમિંગ અને ડીપ ટેક સેક્ટર્સના ઇન્ડસ્ટ્રી લીડર્સ સાથે મુખ્યમંત્રીશ્રીની રાઉન્ડ ટેબલ અને 1-to-1 બેઠકો. ગ્લોબલ કંપનીઝને આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીએ આહવાન કર્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત ડેલિગેશનના સભ્યોએ સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલની ઓફિસની મુલાકાત લીધી. કોન્સ્યુલ જનરલ ડોક્ટર કે શ્રીકર રેડ્ડીએ મુખ્યમંત્રી શ્રી સહિતના ડેલિગેશનના સભ્યોને આવકાર્યા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સેમિકન્ડક્ટર ક્ષેત્રે અગ્રણી કંપની માઇક્રોન ટેકનોલોજીની મુલાકાત લીધી. માઇક્રોનના ચેરમેન શ્રી સંજય મહેરોત્રાએ માઇક્રોનને સાણંદ ફેસિલિટી માટે 20 એકર જમીનની માત્ર એક જ દિવસમાં આપેલી મંજૂરી માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો. રાજ્ય સરકારના પ્રોએક્ટિવ અભિગમને બિરદાવ્યો. મુખ્યમંત્રીશ્રીની પર્પ્લેક્સિટી એઆઈના સીઈઓ અરવિંદ શ્રીનિવાસ સાથે મહત્વપૂર્ણ બેઠક. રાજ્યમાં એન્જિનિયરિંગ તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પર્પ્લેક્સિટીની પ્રેઝન્સ, ડેટા સેન્ટર અને ડેવલપર હાઇબ્રિડ સેટઅપ સ્થાપવાની સંભાવનાઓ પર ચર્ચા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત ડેલિગેશનના સભ્યો સાથે ઇન્ટરનેટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની ગૂગલની મુલાકાત લઈને ત્યાંની ગતિવિધિઓની વિસ્તૃત જાણકારી મેળવી. વોશિંગ્ટન ડીસી ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વોલમાર્ટના ગ્લોબલ પબ્લિક પોલિસી એન્ડ ગવર્નમેન્ટ અફેર્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ડેન બ્રાયન્ટ સાથે બેઠક યોજી. નાના કારીગરો અને એમએસએમઈ માટે વાઇબ્રન્ટ સમિટ 2027માં વૈશ્વિક તકોનો રોડમેપ જાહેર કરવા અંગે પરામર્શ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વોશિંગ્ટન ખાતે વર્લ્ડ બેંકના ઉચ્ચ અધિકારીઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી. મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં ગુજરાતના આર્થિક વિકાસ, નાણાકીય વ્યવસ્થાપન અને સરકારી સેવાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ અંગે ગુજરાતનું વિઝન રજૂ કર્યું. ન્યૂયોર્કમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કિન્ડ્રીલ કંપનીના ગ્લોબલ હેડ ઓફ ડિલિવરી શ્રી ઝેકરસેસ કૂપર સાથે બેઠક યોજી. શ્રી કૂપરે બેઠક દરમિયાન એઆઈ સ્ટ્રેટેજીસ, સ્ટુડન્ટ્સ અને સ્ટાર્ટઅપ્સના સ્કિલિંગ તથા નોલેજ શેરિંગ અને મેન્ટરશિપ માટે રાજ્ય સરકાર સાથે સહયોગ માટે ઉત્સુકતા દર્શાવી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ન્યૂયોર્કમાં વિશ્વની અગ્રણી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેક રોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર સમારા કોહેન સાથે 1-to-1 બેઠક. ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં રોકાણ અંગે ચર્ચા વિમર્શ. ન્યૂયોર્કમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જેપી મોર્ગનના ગ્લોબલ હેડ ઓફ પેમેન્ટ્સ મેક્સ ન્યુકિર્ચન સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. જેપી મોર્ગને ગિફ્ટ સિટીમાં પોતાનું પ્રેઝન્સ અને બિઝનેસ એક્સપાન્શન કરવાની યોજના વ્યક્ત કરી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગોલુપ કેપિટલના કો-પ્રેસિડેન્ટ ઝેરી કીફ સાથે મહત્વપૂર્ણ બેઠક. ગોલુપ કેપિટલે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં રોકાણ કરવા તેમજ પોતાના ગ્લોબલ ફાઇનાન્શિયલ પાર્ટનર્સને જોડવામાં ઊંડો રસ દર્શાવ્યો. ન્યૂયોર્કમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ટીલમેન ગ્લોબલ હોલ્ડિંગ્સના ચેરમેન સંજીવ આહુજાની બેઠક. સંજીવ આહુજાએ ગુજરાતની પ્રોગ્રેસિવ ડેટા સેન્ટર પોલિસી અને રાજ્યના મજબૂત નીતિ વિષયક વાતાવરણની પ્રશંસા કરી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ન્યૂયોર્ક સ્થિત IBM રિસર્ચની મુલાકાત લઈ એઆઈ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સહયોગ તથા ગુજરાતમાં રિસર્ચ ક્ષમતાઓ વધારવા અંગે ચર્ચા કરી. ન્યૂયોર્કમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉબરના ચીફ બિઝનેસ ઓફિસર મધુ કન્નન સાથે બેઠક. ઉબેરે ગુજરાતમાં ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં સેવાઓ વિસ્તારવા તેમજ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ભાગીદારી માટે રસ દાખવ્યો. ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂ જર્સી કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થઈને ગુજરાતમાં રોકાણ કરવા તેમજ રાજ્યની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવા ભારતીય સમુદાયને આહવાન કર્યું. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ યંગ સીઈઓ મીટમાં યુવા ઉદ્યોગ સાહસિકો અને વિવિધ ક્ષેત્રના બિઝનેસ લીડર્સ સાથે બેઠક યોજીને ગુજરાતના વિકાસ અને રોકાણની સંભાવનાઓ અંગે વિસ્તૃત સંવાદ સાધ્યો. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.